તરફથી આવે છે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ, અને આપણા જે તમામ યુનિયનો જે છે એ સાથે મળીને આપણા ચોથા વર્ગના જે કર્મચારીઓ જે છે એમના બાળકો અથવા ચોથા વર્ગના પોતે કર્મચારી જે તાલીમાર્થી હોઈએ એમના માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 11મા મહિને નવેમ્બરમાં દિવાળી પછી 27 તારીખે. એટલે જે કોઈ સમૂહ લગ્નમાં જોડાવા માંગતું હોય, આપણા કર્મચારી હોય અથવા કર્મચારીઓના બાળકો હોય, એટલે નવા જે તાલીમાર્થી આવ્યા હોય એ પણ, તો એ લોકો આ 10 તારીખ પછી અમે લોકો ફોર્મ ભરવાની શરૂઆત કરશું. એટલે જે કોઈ સમૂહ લગ્નમાં જોડાવવું હોય તો આ 10 તારીખ પછી અમે આપણા સાહેબ છે એમને કે સોલંકી સાહેબ એમને હું ફોર્મ મોકલાવી દઈશું, એટલે તમે એમની પાસેથી ફોર્મ લઈ લેજો. કાર્યકાળનો સિદ્ધાંત છે કે કોઈ પણ કાર્ય થાય એની પાછળ કારણ હોય. તો સમૂહ લગ્ન કરવાનું કારણ શું હતું કે આપણા જે ચોથા વર્ગના જે પણ કર્મચારીઓ જે હોય છે તે લગ્નની અંદર બેફામ ખર્ચો કરી નાખે છે. એ 5 લાખ રૂપિયામાં જે લગ્ન પૂરા થતા હોય ડાયરેક્ટ 15 લાખ 20 લાખ રૂપિયા કરી નાખે. પછી એ ખર્ચાને પહોંચી વળવા માટે આપણા કર્મચારીઓ જે ચોથા વર્ગના હોય 5%, 10%, 15% વ્યાજ જ. પછી એ વ્યાજને મીટર જે ચાલુ થાય તો આખી જિંદગી જ્યારે નોકરી પૂરી થાય ત્યારે ત્યાં સુધી વ્યાજ ભરે છે. બરાબર, જ્યારે નોકરી પૂરી થાય ત્યારે એના હાથમાં કંઈ આવતું નથી, ખાલી આ મ્યુનિસિપાલિટીમાંથી બહાર નીકળે છે. તો આ યુનિયન જે આપણું ખરી અખિલ ભારતીય મજદૂર સફાઈ મજદૂર સંઘ, એમને વિચાર આવ્યો કે આપણા ચોથા વર્ગના કર્મચારી આવી રીતે જ આખી જિંદગી પૂરી થઈ જશે, એ તો 2 પૈસા બચાવીને કશે નીકળી નહીં શકશે. તેમને આપણા જે ચોથા વર્ગના કર્મચારીઓ માટે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તો સૌથી વધારે આપણે આ સમૂહ લગ્નમાં જોડાઈએ, બરાબર, અને કોઈ કાંઈ પણ કે કોઈની વાતમાં આવવાનું નહીં, બરાબર. બને આપણે 2 પૈસા આપણા બચતા હોય ને બચાવજો અને સમૂહ લગ્નમાં જોડાજો. આ લગ્ન ઘરે કરશો એ જ અમે અહીંયા સમૂહ લગ્નમાં પણ એ રીતે જ કરવાના છીએ. તમે તમારા ઘરે 500 માણસ આવશે, અમે 25,000 લાવશું, બરાબર. તમારે ત્યાં ઘણા ઓછા મહેમાન આવી શકે, અમે તો અહીંયા આપણા મેયર સાહેબ પણ આવશે ને આપણા કમિશનર સાહેબ પણ આપણા અહીંયા સમૂહ લગ્નમાં આવશે ને આપણા દીકરા દીકરીને આશીર્વાદ આપશે, બરાબર. એટલે આ બને ત્યાં સુધી આપણે આ સમૂહ લગ્નમાં જોડાજો. અને કોઈની વાત પડાશે ને બે પંપ હવાના મારશે ને તમને વ્યાજના ચક્કરમાં ઘુસાડી દેશે. તો ઓલું કર, ફલાણું કર, 5 લાખ રૂપિયા ડીજે કર, 2.5 લાખ રૂપિયા ડીજે કર, ઓલો બધી લાઈન, ઓલો એસી વાળું લાઈન, તેમ કરી બે હવાના પંપ મારી તમને વ્યાજમાં ફસાઈ દેશે. એટલે વિચાર તો કરો, આપણે કોકને સારું દેખાડવા માટે આપણે વ્યાજમાં ભરાવાનું, આપણે વ્યાજ